દ્વારકાના ખંભાળિયામાં પાણીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થતા નગરપાલિકા તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું। કરોડો રૂપિયાના ખર્ચા છતાં શુદ્ધ પાણી પુરવઠો ન મળતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે। આ મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યો છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા ખંભાળિયા શહેરમાં લોકોમાં જાગૃતિ લાવવા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ભાજપ સરકાર રોડમાં ભ્રષ્ટાચાર કરે, બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર કરે, પાણીનો ટાંકો ઉદ્ઘાટન થાય એની પહેલા પડી જાય, પણ હવે તો પીવાનું પાણી છે એને નથી મૂક્યો, ક્લોરીનમાં પણ ભ્રષ્ટાચાર કરે છે। એટલે એ બાબતે આજે જોધપુરના નાકાથી પત્રિકા વિતરણ કરતા કરતા આવી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે જે આ ભ્રષ્ટાચારી લોકો છે એ તપાસ કરી અને એની સામે કાયદેસરના પગલાં